વાવથરાદ ભારતના લોહ પુરુષ તરીકે ખ્યાતિ મેળવનાર રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર વાવથરાદ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે યોજવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે વાવ તાલુકા કચેરી પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા વહીવટી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો, સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એકતા દોડ દરમિયાન રાષ્ટ્રની એકતા, દેશની શક્તિ જેવા નારાઓ સાથે વિદ્યાર્થીઓએ દેશભક્તિનો જુસ્સો ઉઠાવ્યો હતો. સમગ્ર વાવ શહેરમાં એકતા દોડી નીકળતા લોકો રસ્તા પર ઊભા રહી કાર્યક્રમને આવકાર આપતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે વાવ મામલતદારશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરદાર પટેલે ભારતના વિખેરાયેલા રાજ્યોને એકતાના સૂત્રમાં બાંધવા માટે જે અદમ્ય દૃઢ નિશ્ચય અને સાહસ દર્શાવ્યું હતું, તે આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. આજના યુગમાં પણ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે. થરાદ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે સરદાર પટેલના વિચાર અને કાર્યને અનુસરવાથી દેશની એકતા વધુ મજબૂત બનશે. તેમણે વધુમાં કહ્યું કે આજના યુવાનોને રાષ્ટ્રપ્રેમ સાથે સમાજ સેવા તરફ પ્રેરિત થવું જોઈએ. કાર્યક્રમમાં સરદાર પટેલના જીવન પ્રસંગો, તેમના સંઘર્ષ, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતા માટે આપેલા યોગદાન પર વિદ્યાર્થીઓ દ્વારા નિબંધ સ્પર્ધા અને ભાષણ સ્પર્ધા પણ યોજાઈ હતી. આ પ્રસંગે તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર, તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકા પંચાયતના અધિકારીઓ, સરકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.